નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ પર. મિત્રો, આજનો જે વિડીયો છે 35ની સાઈઝ ચેસ્ટની પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. આગળ હુંક વાળું છે, ઓપન ગળાવાળું, ડીપ ગળાવાળું છે અને છે ગરાગના માપનું. પણ 35ની સાઈઝનું તમારે કટિંગ કરવું હોય 34.5, 35, 35.5, 36 ચેસ્ટની સાઈઝ હોય, કમરની સાઈઝ સમજી લો કે 29, 30, 31, 32 સુધી હોય, એના લગતું તમારું આવી રીતના તમારે એવું માપ હોય તો થોડા ઘણા તો ચેન્જીસ કરવા જ પડે. જેમ કે મારી પાસે માપ છે તો સેમ ટુ સેમ એવું તમારી પાસે નહીં હોય કદાચ, કારણ કે થોડા ઘણો તો ફરક હશે, અડધા ઇંચનું, પોણા ઇંચનું, 5 ઇંચનું. તો એ હિસાબે તમારે જે હું થિયરી શીખડાવું છું એના હિસાબે તમારે ક્યાં ક્યાં કેટલો ફરક કરવો એ ખાલી તમારા માપના હિસાબે જ કરવાનું રહેશે. બાકી થિયરી સેમ હશે. કઈ જગ્યાએ કેટલું રાખવું મેં તમને આ વિડીયોમાં એટલું ડિટેલથી બતાવ્યું છે. બ્લાઉઝનું કટિંગ કઈ જગ્યાએ ક્યાં માર્જિન નીકળે છે, માર્જિન હું ક્યાં રાખું છું, કેવી રીતના રાખું છું, અને અડધા પાપા ઇંચનું પણ માર્જિનનું આ વિડીયોમાં તમને એટલું ડિટેલથી મેં બતાવ્યું છે કે એકવાર તમે કટિંગ આ વિડીયો જે કટિંગનો જે આખો જોઈ લેશો તો તમે પરફેક્ટ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરતા શીખી જશો. એટલું ડિટેલથી શીખડાવ્યું છે કે ટક્સ જે છાતીના ભાગ ને કમરના ભાગમાં ડિફરન્સ હોય કેવી રીતના કાઢવો, હું જે માર્જિન રાખું છું માર્જિન કેવી રીતના સિલાઈ પછી નીકળી જાય છે. તમે અમુક ડાઉટ હશે તમારા કે અડધો ઇંચ શોલ્ડરનું સિલાઈનું જાય, અડધો ઇંચ આર્મોલમાં જતું હશે, એ બધું માર્જિન તમે કેમ નથી બતાવતા? તો એકદમ મેં ડિટેલથી બતાવ્યું છે કે હું જે માર્જિન તમને અત્યાર સુધી મતલબ કે વિડીયો તમને બતાવતો તો કટિંગ એ થિયરીથી તમે કર્યું હશે તો તમારે કદાચ સારું પણ થયું હશે, કોઈનાથી કદાચ ન થયું હોય, કદાચ સિલાઈમાં ન પરફેક્ટ થતું હોય તો. પણ અત્યારે મેં તમને આ વિડીયોમાં એટલું ડિટેલથી બારીકીથી બતાવ્યું છે કે કઈ જગ્યાએ માર્જિન નીકળશે અને કેવી રીતના નીકળશે, બધું જ બધું ડિટેલથી બતાવ્યું છે. વિડીયો લાંબો થયો હશે મારો આ, પણ તમને એટલું બારીકીથી સમજાવ્યું છે મિત્રો કે એકવાર મહેરબાની કરીને આ વિડીયો આખો જોજો. મેં એટલી અગત્યની માહિતીઓ આપી છે આનામાં તમને કે તમે એકવાર ખાલી અડધો કલાકનો ટાઈમ કાઢશો ને, સીવણ ક્લાસમાં તમે 4 મહિના જશો ને એટલું નહીં શીખવા મળે એટલું મારો અડધો કલાકના વિડીયોમાં તમને શીખવા મળી જશે. તો મહેરબાની કરીને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો. આખો તમે જોશો એવું નથી કે આખો જોવો તો મને ઘણા રૂપિયા મળે ને તમે ખાલી ટીક કરી નીકળી જાઓ. તમે ખાલી મારો વિડીયો તમારા મોબાઈલ ઉપર આવે ને તો મને મળવા હોય રૂપિયા મારા મળી જ જાય. મને નહીં, આખા યુટ્યુબને બધાને એવું હોય. આપણી સ્ક્રીન ઉપર જેનો પણ આ વિડીયો આવી જાય આપણે એને ખાલી 2 સેકન્ડ જોઈએ, 5 સેકન્ડ જોઈએ કે અડધી કલાક જોઈએ, અને જેટલા મળવા હોય એટલા મળી જાય. કોઈને એવો વેમ ન રાખો કે લાઈક કરશું, શેર કરશું, સબસ્ક્રાઈબ કરશું, આ ભાઈ કમાઈને કરોડપતિ બની જશે. એવું ના હોય. આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર જેનો પણ વિડીયો આપણે આવે ને જોઈએ ને 2 સેકન્ડ 5 સેકન્ડ તો સામેવાળાની અર્નિંગ જે થતી હોય થઈ જાય. તો એના કોઈને એવું થાય કે આપણે આખો વિડીયો જોશું ને આ કમાશે ઘણું, એવું ના હોય. હું તમને પરફેક્ટ શીખડાવવા માંગુ છું, એટલા માટે આખો વિડીયો આ જોજો ધ્યાનથી, જેથી કરીને તમારી જે ડાઉટ હશે ને, ડાઉટ નાનો એ પણ ક્લિયર થઈ જશે. એટલું બારીકીથી સમજાવ્યું છે કે તમને આ વિડીયો જોયા પછી ડાઉટ જ નહીં રહે કોઈ જાતનો કે આમાં આ ભાઈ માર્જિન રાખે છે તો જાય તો ક્યાં જાય છે, એ ક્યાં જશે એ બધું મેં તમને બતાવ્યું. અડધા માર્જિન ક્યાં જાય છે ને કેવી રીતના નીકળી જાય છે બધું તમને બારીકીથી બતાવ્યું છે. તો મહેરબાની કરીને વિડીયો આખો જોજો, રિક્વેસ્ટ કરું છું. તમારે બધા ડાઉટ ક્લિયર થઈ જશે, ફિટિંગમાં તમને વાંધો નહીં આવે, પરફેક્ટ તમે શીખી જશો કટિંગ કરતા. અને સીવવાના તો અપલોડ કરેલા છે મારી ચેનલમાં, લગભગ 100 થી માથે વિડીયો થઈ ગયા છે. તો તમે જોઈ શકશો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેમ સીવવું, કટિંગ કટોરીવાળું કેવી રીતના સીવવું, ડ્રેસ કેવી રીતના સીવવું, સલવાર પેન્ટ બધાના લગભગ સીવેલાના વિડીયો મેં અપલોડ કરેલા છે. તો જોઈ લેવાના, ચેનલને સ્ક્રોલ કરીને વિડીયો તો તમને મળી જશે મારા વિડીયો, અથવા સર્ચ કરશો મારી ચેનલ ઉપર આવીને તો પણ તમને મળી જશે. તો આભાર મિત્રો, વિડીયો જોતા રહેજો અને ગમતા હોય તો લાઈક કરતા રહો, શેર કરો તો ના કરો વાંધો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને તમને નવું શીખવા મળે. લાઈક કરવાના, સબસ્ક્રાઈબ કરવાના, શેર કરવાના કોઈ જાતનું નથી. તમને ચાર્જ લાગતો કે નથી એનાથી અમને કમાણી થતી, પણ એનો મતલબ એ થાય કે આપણે લાઈક કરીએ કે સબસ્ક્રાઈબ કરીએ કોઈની ચેનલને તો સામેવાળાને જેની ચેનલ હોય, જે યુટ્યુબર હોય, એના વિડીયો મતલબ વધારે માણસો જોઈ શકે, બધા સુધી પહોંચનો થાય. એ પહોંચે વિડીયો બધા સુધી, એમાંથી અર્નિંગ થાય. બાકી શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના કોઈ જાતના રૂપિયા ન મળે યુટ્યુબરને. એવો વેમ ના રાખો. જોવો અને બાય ચાન્સ કદાચ તમે જોવો છો, તમને શીખવા મળે છે ને અમારા જેવો કમાય છે તો શું વાંધો હોય? તમારે તો જે 300 રૂપિયા 400 રૂપિયા નેટનો ચાર્જ લાગે એ જ લાગે, વિડીયો જોવાનું કાંઈ 5 રૂપિયા ચાર્જ નથી લાગતો. એટલે એવું એમ ન રાખો. જોવો વિડીયો આખો જોવો, શીખો, સારું શીખો. આપણો તો કહેવાનો મતલબ એ જ છે કે તમે શીખો, બેસ્ટ શીખો. ના કે હું કોર્સે રાખવાનો હતો એમાંથી મને અર્નિંગ થવા નથી, પ્રીમિયમ રાખવાનો હતો એમાંથી અર્નિંગ થવા નથી, પણ ના યુટ્યુબમાં જેટલા કમાશો એટલા ઇનફ છે. ગામ કનેથી નથી લેવા આપણે, અને લેવા થશે તો હું તમને કહીશ કે હું કેવી રીતના લઈશ, પણ ખોટા નહીં લઉં. જે હશે વ્યવહારે તમને કાંઈક પ્રોપર એવું કાઢીશું અલગ ટાઈપનું તો તમને કહીશ. બાકી આપણી પાસે વિડીયો આવ્યા જ રાખશે આવા નવા માહિતીવાળા. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને તમે એવું મસ્ત મજાનું શીખો, લેડીઝ કામમાં તમે પ્રોપર થઈ જાઓ. તો આભાર મિત્રો, ધન્યવાદ વિડીયો જોવા બદલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે. થેન્ક યુ મિત્રો, આભાર, બાય. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ 35ની સાઈઝ છે ચેસ્ટની.
એનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ. એમાં મારી પાસે છે જ બધું લખેલું. જો લંબાઈ 14.5 છે એટલે લેન્થ લખું છું. શોલ્ડર એનો મેં મેજરમેન્ટ કરેલો છે એ ફૂલ 14નો છે આખે આખો, પણ આપણે ખુલ્લું ગળું છે એટલે હું કેટલો રાખીશ એ તમને બતાવીશ. ચેસ્ટમાં જ બતાવું છું તમને. અપર ચેસ્ટ ને મિડલ ચેસ્ટ એટલે ઉપરનો છાતીનો ભાગ આર્મહોલ કનેથી માપીએ એ આખો, અને મિડલનો મતલબ જે મેઇન બ્રેસ્ટનો ભાગ હોય ત્યાંથી માપીએ. બંને 35 જ છે, તો મેં 35 જ લખ્યા છે એટલે છાતી 35 છે. અને લોઅર ચેસ્ટનો એટલે મતલબ આપણે ભાષામાં કહીએ તો કમરનો, તો હું વેસ્ટનો લખું છું. વેસ્ટ એની 31 એટલે કમર 31 છે, છાતી 35 છે ઉપરની અને મિડલની. મતલબ કે ઉપર જે આર્મહોલ કનેથી આપણે ગોલાઈ માપીએ અને મિડલની બંનેની સેમ જ છે, કોઈ ડિફરન્સ નથી આનામાં. અને સ્લીવ 10.5ની છે, એની મોરી 10.5ની છે, અને આર્મહોલ એનો 16 ઇંચનો છે. આર્મહોલ 16 ઇંચનો છે. તો આના હિસાબે હું તમને કટિંગ આ માપ જ છે, પણ આપણે સમજી લો કે તમને 35ના હિસાબે પણ ખબર પડે કે તમારી પાસે 30ની કમર આવે કે 32ની કમર આવે, 35 હોય કે 35.5 હોય, તો એની આજુબાજુનું તમે આનામાંથી થોડો અડધો ઇંચનો કે 5 ઇંચનો ફેરફાર કરીને તમે કરી શકો. તો આ આપણી પાસે હાલ બધું માપ છે આનું. પ્રોપર પ્રિન્સેસ કટ કટિંગ કરવાનું છે, હું તમને બતાવીશ. એનું કઈ જગ્યાએ કેટલો ટક્સ રાખજો, શું રાખજો, બધું નીચે એક લાઈન દોરી નાખવાની, જેથી કરીને અસ્તર આડા આવડું હોય દોઢું તો સીધું કટિંગ થઈ જાય. બરોબર. જે પણ હોય એનો ચોથો ભાગ આવશે. જો સ્લીવ 10.5x10ની છે, તો આપણે જે હશે ચેસ્ટ એનો છઠ્ઠો ભાગ જ આવશે. 36 હોય તો 36 થાય તો 6 ઇંચથી થોડો ઓછો આવશે, એટલે 0.5 ઇંચ આવશે. બરોબર. એનો આર્મહોલ આનો, કારણ કે આપણે જે અત્યારે માપ છે બોડી માપ છે, તો એનો જે છઠ્ઠો ભાગ આવશે એ જ આવશે છઠ્ઠો. અને બાય પણ એલ્બો છે એટલા માટે આ તમને બતાવું છું. આનાથી તમારી પાસે આજુબાજુમાં કોઈ આવે 34.5ની ચેસ્ટ હોય, 35ની હોય, 35.5 હોય, કમર 30 હોય, 37 હોય, 31, 31 હોય, તો એની આજુબાજુમાં હોય તો તમારે ખાલી એટલું જ અડધો 5 ઇંચનો જ ફરક કરવાનો રહેશે તમારા માપમાં. બાકી જે હશે એ જ આવશે. થિયરી કેવી રીતના કટિંગ કરીને એ બધું. બરોબર. તો જે હવે સમજી લો કે આપણી કમર કેટલી છે 31, તો જે પણ હોય એનો ચોથો ભાગ કરી નાખવાનો તમારે, ભાગ્યા 4, 7 ચોક 28, 7.5 30, 0.8 આવશે. 7.34, 0.8 ઇંચનો આવશે. ચોથો ભાગ કરી નાખવાનો. ચોથો ભાગ એટલે 0.8 આવે છે. 0.8 રાખી 1 ઇંચ ટક્સનું માર્જિન કરી નાખવાનું, અને 2 ઇંચ વધારાની આપણે સિલાઈ કરીએ છીએ માર્જિન એ એડ કરી નાખવાનું. પેલું 1 ઇંચ ટક્સનું કમરનો ચોથો ભાગ, 1 ઇંચ ટક્સનું ને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન. શોલ્ડર હું રેગ્યુલર આટલી સાઈઝ હોય 36 સાઈઝ સુધી તમને 5.5 જ રાખું છું, એટલે ટોટલ 11 ઇંચનો શોલ્ડર, એટલે 5.5નો શોલ્ડર અને 2.5 ઇંચનું ગળું પોળું રાખું છું. બરોબર. આ ગળાનો ભાગ છે, આ શોલ્ડરનો જે આપણો પટ્ટો આવે. નીચે પણ ડ્રો કરું છું, ઉપર પણ કરું છું, એટલે સીધી લાઈન આવે કટિંગ કરવામાં વ્યવસ્થિત થાય એટલા માટે. નીચેનું પતી ગયું, કમર આવી, સીધી લાઈન દોરી નાખી, કમર આવી ગઈ, કમરનો ચોથો ભાગ, 1 ઇંચ ટક્સનું માર્જિન આવી ગયું, 2 ઇંચ વધારાનું માર્જિન આપણે સિલાઈ માટે. 5.5નો હું શોલ્ડર રાખું છું, 2.5 ઇંચ ગળું પોળું રાખું છું. હવે આવશે લંબાઈ. લંબાઈ જેટલી 14.5 છે, તો એમાં 1 ઇંચ પ્લસ આવશે, 15.5. અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, અડધો ઇંચ નીચે તમે વાળશો એટલે આપણો 14.5ની રેડી રહેશે. બરોબર. 15.5. આર્મહોલ આપણે જે માપ હતું એનો ચોથો ભાગ કર્યો, છઠ્ઠો ભાગ કર્યો, તો 0.6 આવે છે, તો 0.6 હું નિશાન કરી નાખીશ. 0.6 નિશાન કર્યા પછી પણ હું તમને જ્યારે આખો ડ્રો કરીને બતાવીશ આર્મહોલ, તો આપણે એ ટાઈમે જોશું કે 16 ઇંચનો આપણો આર્મહોલ થાય છે કે નહીં. એ જ મેન ખાસ છે. જ્યારે તમે બોડી માપ લો ત્યારે ગોલાઈ માપી લેવાની, તો આ તમારે ત્યારે માપવાનું. આપણે અત્યારે 0.6 રાખી દીધો છઠ્ઠો ભાગ. પછી જ્યારે હું આર્મહોલ ડ્રો કરીશ ત્યારે આપણા અહીંયા જે ફિટિંગ થઈ જાય એનું ફિટિંગનું માર્જિન કાઢ્યા પછી, શોલ્ડરની સિલાઈનું કાઢ્યા પછી આપણો શું 16 ઇંચનો શોલ્ડર થાય છે કે 16 ઇંચનો આર્મહોલ થાય છે કે નહીં, એ પણ તમને ડિટેલ વાઇઝ બતાવીશ. અત્યારે જેમ કે મેં 0.6 રાખી દીધું છે છઠ્ઠો ભાગ. બરોબર. આર્મહોલનો હવે અહીંયાથી જે માપ અહીંયા આવે છે આપણું 0.10 ઇંચ, તો સેમ અહીંયા 0.10 ઇંચ રાખી દેશું સીધી લાઈન દોરવા માટે. ચેસ્ટનું જે ઉપરનું છાતીનું ફિટિંગ આવશે એના માટે. હવે છાતી છે એની 35 ઇંચ, 35 ઇંચ ભાગ્યા 4 એટલે 0.9 ઇંચ આવશે. 9 ચોક 36 એટલે 0.9 ઇંચ એ આવશે, અને 2 ઇંચ માર્જિન આવશે. અહીંયા કાં તો આપણે 1 ઇંચ ટક્સનું લીધું હતું, ઉપર કાંઈ નહીં આવે એટલા માટે 2 ઇંચ જ આવશે સીધું. અને શોલ્ડર રાખ્યા હતા 5.5, 2.5 ઇંચનું ગળું પોળું રાખ્યું હતું, તો 5.5ના રેડી શોલ્ડર, 11 ઇંચના, અને 2.5 ઇંચનું ગળું એનું આવશે. બરોબર. આ થઈ ગયું પાછળના ભાગનું આખું. આ મતલબ આપણો શોલ્ડરનો પટ્ટો, આ બાજુ ગળું આવશે. બરોબર. આ આપણું એનું ફિટિંગ છે. મતલબ આ આપણું વધારાનું જે સિલાઈ મારશું ને 1, 2, 3, 4 એક્સ્ટ્રા એનું માર્જિન છે. બરોબર. હવે તમારે અહીંયાથી જ્યાં ચોકડી છે ત્યાંથી તમારે 1 ઇંચ રાખી આવી રીતના એક ક્રોસ લાઈન દોરી નાખવાની છે, ત્યાંથી તમારે એને ગોલાઈ આપી દેવાની છે વ્યવસ્થિત, બધી બાજુ ટચ થાય એવી રીતના. અહીંયા લાઈન ટચ થવી જોઈએ, અહીંયા થવી જોઈએ, અહીંયા થવી જોઈએ. બરોબર. પાછળનો સેમ જ આવશે બધામાં. તમે જેમાં કટિંગ કરશો, કટોરી વાળા, 4 ટક્સ વાળા, પ્રિન્સેસ કટ, સેમ થિયરી આ જ આવશે. બરોબર. ખુલ્લા ગળા વાળામાં
આ પાછળનું ગળું છે. જેમ કે પાછળનું ગળું અહીંયાથી તો હું 2.5 રાખું છું, નીચેથી 3.5 રાખું છું. જેમ કે અહીંયાથી મારું પટ્ટો કેટલો છે નીચે લખેલો 4.5 ઇંચનો પટ્ટો રાખવાનો છે, તો અડધો ઇંચ આમાં સિલાઈ જશે. ત્યાંથી આપણે જે સિલાઈમાં જવાનું છે એને કાઢીને આપણે 4.5 ઇંચે માર્ક કરી નાખવાનું. પછી જ્યારે તમે કેનવાસનું કટિંગ કરો એટલે ઉપરથી માપવાનું કે કેટલું ગળું છે, 10.5નું, તો તમારે કેનવાસમાં 10.5નું ગળું કટિંગ કરવાનું. તો પ્રોપર તમારો પટ્ટો જેટલો 4.5 રાખવો હશે એટલો વધશે, અને પૂરેપૂરું અહીંયાથી સિલાઈમાં નીકળી જશે ને તમારો આટલો 4.5 ઇંચનો પટ્ટો થઈ જશે ને ઉપરનું જે વધી તમારું ગળાનું માપ છે. બરોબર, આશા રાખું તમે એકદમ પરફેક્ટ રીતે સમજતા હશો. પછી અહીંયાથી તમારે નીચેથી તમારે 3.5 રાખવાનું, ઉપરથી 2.5 રાખવાનું, નીચેથી 3.5 રાખવાનું, ક્રોસમાં લાઈન દોરી નાખવાની, અને તમારે જે શેપ આપવો હોય એ આપી દેવાનો. જે પણ તમારે આવતો હોય નોર્મલ કોઈ પણ શેપ. અત્યારે સમજી લો કે આપણે આ શેપનું બનાવવું છે આવી રીતના, તો અહીંયાથી આમ કરીને આમ કર્યું એટલે આવી રીતના આમ શેપ થઈ ગયો. બરોબર, આવી રીતના જે તમારે મટકા ગોળ 5 શેપ જે આપવો હોય એનો પણ એક વિડીયો બતાવીશ કે તમારે ડિઝાઇન કેવી રીતના દોરવી. એનો વિડીયો એક આખો સેપરેટ બનાવીશ કે કેવી રીતના તમે અલગ અલગ ડિઝાઇન આ ફરમાંથી દોરી શકો. જેવી રીતના મારી પાસે ગળાની આખી બુક છે, તમને બધાએ 10-12 જેવા મતલબ નોર્મલ વિડીયો થાય 10-12 મિનિટનો, અને એમાં તમને 10-12-15 ગળા કરીને બતાવી, જેથી કરીને તમે ઘણી ટાઈપના ગળા અલગ અલગ ટાઈપના ડ્રો કરી અને ઘરે પણ કટિંગ કરી શકો. એનો વિડીયો સેપરેટ બનાવી છે. આ પાછળનો ભાગ થઈ ગયો આખું સમજાઈ ગયું હશે. કમરનો ચોથો ભાગ 1 ઇંચ ટક્સનું માર્જિન, 2 ઇંચ વધારાનું માર્જિન. બરોબર, સેમ ચેસ્ટનો ચોથો ભાગ 2 ઇંચ માર્જિન. અહીંયાથી આર્મોલ જે ચેસ્ટનો તમારી પાસે માપ હોય તો છઠ્ઠો ભાગ, બાકી તમે આ 35, 36, 35.5 સુધી પણ તમે 6 ઇંચનો આર્મોલ રાખી શકો છો. બરોબર, આવી રીતના 36 સુધીની સાઈઝ હશે, 35, 35, 36, 37, તો તમે 6 ઇંચનો આર્મોલ આરામથી રાખજો. ખુલ્લું ગળું હોય તો શોલ્ડર 5.5 જ રાખજો. 2.5 ઇંચનું ગળું થઈ જશે તમારું. અહીંયાથી તમારે 1/2 ઇંચ સિલાઈ નીકળી જશે ને 2.5 ઇંચનો પટ્ટો વધશે. 2.5 ઇંચનો પટ્ટો માપનો વધશે ને અહીંયાથી, તો તમારે આ પાછળ અહીંયાથી ક્રીજ ને બધું આવતું હશે ને એ નહીં આવે. જેટલા મોટા શોલ્ડરને તમે ડાયરેક્ટ આવી રીતના કટિંગ કરી નાખો. ઘણાને મેં જોયું છે એ ડાયરેક્ટ આવી રીતના ગોલાઈ દઈ દેતા હોય, આમ કરી આવી રીતના ગોલાઈ તમને આપી દે. આ એકદમ ખરાબ રીત છે મિત્રો. અહીંયા એટલો બધો ફૂગી વળશે પાછળ તમારે, કારણ કે ખુલ્લું ગળું હોય તો આ ગળું અહીંયાથી જ્યારે ટક્સ આવી જાય પછી પહેરવાથી આમ જ જતું રહે. આપણે 5.5 જ રાખ્યું છે, શોલ્ડર એનો 14 છે, પણ જ્યારે ગ્રાહક લેડીઝ કોઈ પહેરે ત્યારે 1 ઇંચ ટક્સ આવે એટલે થોડું ઉપરથી પોળું થઈ જાય ને, જ્યારે પહેરે ને ત્યારે આખું આમ ખુલી જાય ગળું. કારણ કે આટલો ભાગ ખુલ્લો હોય એટલે ગળું બ્લાઉઝ પહેર્યા પછી આખું આમ પાછળ જતું રહેવાનું. પાછળ જતું રહે પછી તમે આટલું મોટું રાખ્યું હોય તો એની પછી જે પાછળ ફૂગીઓ નહીં વળે ને આના કારણે રાખે. આવી રીતના તમે કાપી નાખો ને એના લીધે જેટલું તમે ઊંડું કાપશો વ્યવસ્થિત 1 ઇંચ રાખીને તો એકદમ, કારણ કે આ તો ખુલી જવાનું, ખુલ્યા પછી આ શોલ્ડર છે કે અહીંયા આવી જવાનો છે. આવી રીતના લેડીઝનું જે બ્લાઉઝ કોઈ પણનો જે બેક ભાગ હોય તો આપણું આટલું મોટું તો આપણું ગળું છે જે આપણે ગળાનું હોય, પછી અહીંયાથી શોલ્ડર આવી રીતના ચાલુ થતા હોય. એટલે આ બ્લાઉઝ જ્યારે પહેરાય ને ત્યારે છે કે અહીંયા આવી જવાનું છે. એટલે આપણું માપ જે પૂરેપૂરું હશે એટલું જ આવશે શોલ્ડરનું. પણ પેક ગળું હોય તો વસ્તુ અલગ છે. બાકી તો આજે તમે ખુલ્લા ગળાવાળા કરો છો તો એનામાં તમે આવી રીતના તો કોઈ દિવસ કટિંગ ના કરજો. આવી જ રીતના ડીપ વાળું જ કરજો, જેથી કરીને આ ખુલી ગયા પછી પણ આ ભાગ નાનો હોય તો પાછળ ક્રીજ પડવાના બહુ ચાન્સ ઓછા થઈ જાય, 90% ચાન્સ ઓછા થઈ જાય. એટલે આ છે ને એકદમ મસ્ત આવી રીતના ડીપ કરવાની. આવી રીતના તો કોઈ દિવસ નહીં ઉતારવાની ગોલાઈ. ઘણી વાર મેં જોયા છે કોઈ બીજા ચેનલના વિડીયો, તે લોકો તમને આવી રીતના બતાવે છે. તો ભલે એ લોકો શીખડાવે, આપણો કાંઈ વાંધો નથી, એમ જેને જેવી રીતના આવડતો એવી રીતના શીખડાવે. પણ મારા આટલા વર્ષના અનુભવ પ્રમાણે જેટલું તમે ડીપ લેશો, તમને કોઈને એમ થઈ જાય કે આ પટ્ટો નાનો થઈ જશે તો નાનો ન થાય, કારણ કે બ્લાઉઝ આખું ખુલી જાય એટલે પરફેક્ટ ફિટિંગ આવી જ જાય. અને આવી જાય એટલા માટે આ ભાગ નાનો રાખવો જરૂરી છે. પાછળનો આગળનો પણ આપણે ઉતારીએ જ છીએ ને, આનાથી પણ હજી અંદર ઉતારીએ છીએ, એટલે પટ્ટો કાંઈ નાનો નથી થતો. એવું જ માપ હોવું જોઈએ, એવી રીતના જ ફિટિંગ આવશે. તમે એવી રીતના કરશો સેટિંગ, તમને એકદમ સિલાઈ પરફેક્ટ આવડતી હશે ને મારી થિયરીથી તમે કટિંગ કરીને સીવતા હશો, તો તમે જે અત્યાર સુધી સીવ્યા હશે ને મારા થિયરીથી સીવશો, તમારે એમાંથી 100% મતલબ કે સમજી લો કે તમે જે પહેલા સીવતા હશો એનાથી 60, 70, 80, 100%, 90% જેવું તો મારામાં સારા ફિટિંગનો ચાન્સ રહેશે તમારામાં, મારી થિયરી પ્રમાણે. તો આવી રીતના ડીપ ઉતારજો. આવી રીતના કોઈ દિવસ કટિંગ ના કરજો ને પાછળ ક્રીજ આવશે, ઝોલ પડશે, ફૂગીઓ વળશે, એવું થશે. એટલે આવું મોટો નહીં રાખવાનો, એકદમ ડીપ મસ્ત ઉતારવાનો. ડીપ ઉતારવાથી અહીંયાથી બધે ક્રીજ નહીં નીકળી જાય. ખુલ્લું ગળું હોય એટલે ખેંચાવાનો કોઈ ચાન્સ ન રહે કે તમને એમ થાય કે આટલું મોટો રાખો તો ખેંચાય નહીં, એવું ના હોય. બ્લાઉઝ ખુલ્લા ગળાવાળું તો આમ જતું રહે પહેર્યા પછી, એટલે ઉલટાના ફૂગીઓ વળે. તમે જોતા હશો પાછળ ઘણાને પ્રોબ્લેમ ઈ જ છે. અત્યાર સુધી 70-80% ડ્રેસ તો હાલ્યું, બાકી બ્લાઉઝમાં તમે જોજો લેડીઝો લગભગ 8 થી 10 દરજી બદલાવતી હશે અલગ અલગ. એનું કારણ છે કે એ જ વસ્તુને એમને ન ગમતી હોય, ફૂગીઓ વળે આગળ ને પાછળ. અને ઘણી વાર સેટિંગ થઈ જાય પછી એક જ ટેલર કરીને સીવડાવે. એનું કારણ છે કે ત્યાં આગળ એમનું પરફેક્ટ ફિટિંગ આવી જાય. એટલા માટે સિલાઈ, કારણ કે સિલાઈ બધે દેતા હોય પછી પહેરવા પણ પરફેક્ટ જ જોઈએ ને બધાને, એટલા માટે. તો આપણો પાછળનો ભાગનું મેં તમને આખું બતાવી દીધું કેટલો શોલ્ડર. હવે સાચે આ કટિંગ કરવું એ પહેલાં હું તમને બતાવી દઉં કે આનો આર્મોલ આપણો 16 ઇંચનો હતો, બરોબર. આપણે એના છઠ્ઠા ભાગ પ્રમાણે 6.5 રાખ્યું. હવે આપણે અહીંયાથી માપવાનું છે. આ ભાગ તો આટલો તો ફિટિંગમાં જતો રહેશે, બરોબર. આટલો આપણો શોલ્ડર ફિટિંગમાં જતો રહેશે, મતલબ જ્યારે આપણે શોલ્ડરનો જોઈન્ટ મારશું ત્યારે. હવે અહીંયાથી કરીને અહીંયા સુધી શું 16 ઇંચ થાય છે કે નહીં, તો આપણું માપ પ્રોપર આવ્યું કહેવાય. 6.5 ઇંચ પ્રમાણે ન આવ્યું હોય તો શું ચેન્જીસ કરવાના એ બતાવીશ, પણ આવી ગયું હોય તો એનો વાંધો નથી. આપણે અહીંયાથી માપવાનું
કે આપણો 16 ઇંચ અહીંયા સુધી આવે છે કે નહીં, કારણ કે આ સિલાઈમાં જતું રહ્યું, આ સિલાઈમાં જતું રહ્યું, પછી આપણે એને 16 ઇંચ વધારવા રાખવાનું છે પ્રોપર. તો આપણું 16 ઇંચ આવે છે કે નહીં, તમે જોશો 8 દુ 16 પ્રોપર તમને મેજર ટેપની બાજુ નિશાન દેખાતા હશે આવી રીતના. તો તમે જોશો ગોલાઈમાં વ્યવસ્થિત કરીને મેજર ટેપ રાખું, જો એકદમ મતલબ સિલાઈ લાગશે એટલે તમે જોશો પ્રોપર 8 ઇંચ છે ને 8 દુ 16. અને આર્મોલ મેં તો પહેલા જ લખ્યો હતો, આ તો માપ હમણાં કાઢીને તમને બતાવી, બરોબર ને. તો આ એકદમ પ્રોપર કટિંગની થિયરી છે, પ્રોપર જે તમે બોડી માપ લેશો એ પ્રમાણે આવી જ જશે. એનું કારણ છે કે કટિંગ કરવાની થિયરી તમારી જો પ્રોપર હશે ને, હવે સમજી લો કે આ માપે મેં કર્યું ને, અહીંયાથી તમે કરશો ને, જો આવી રીતના આર્મોલ કરી નાખશો ને, તમારો કેટલો આર્મોલ થઈ જાય સમૂહ 7 દુ 14 ઇંચનો ફિટિંગ ના આવ્યું, કારણ કે આર્મોલ 16 ઇંચનો છે ને તમે કટિંગ આવી રીતના મોટું કર્યું છે. તો હવે સમજી લો કે અહીંયાથી તમે માપો તો કેટલો થાય છે, 7 દુ 14 ઇંચનો છે ને. એ જ બધી ખાસિયત છે કે અહીંયાથી તમે આવી રીતના, હવે તમને હું બતાવું આવી રીતના આખું વ્યવસ્થિત ગોલાઈ કરીને, મતલબ જ્યારે તમારી સ્લીવ લાગશે ત્યારે, તો આવી રીતના લગાવતા જાશો તો જોશો 8 દુ 16 ઇંચનો. તો આ જ હું તમને શીખવાડવા માંગુ છું કે જેટલું તમે પ્રોપર બારીકીથી મારા આખા વિડીયો જોઈ અને તમે પૂરેપૂરું ધ્યાન દઈને તમે કરશો તો 100% હું તમને કહું છું કે તમારા જે અત્યાર સુધી શીખતા હશો એનામાં ને મારામાં ચેન્જીસ ઘણો હશે. તો આ એનું પ્રોપર છે. આ કાપ્યા પહેલા મેં તમને બતાવી દીધું, મેં ભૂલી ગયો તો, ભલે આવી જ જાય છે, હું તો માપું નહીં, કરીને કટિંગ જ કરી નાખું સીધું. પણ છતાં પણ મેં તમને બતાવી દઉં કે આર્મોલ મેં જ્યારે માપ્યો હતો ત્યારે ગોલાઈમાં 16 ઇંચનો હતો. તો મેં તમને એ જ કીધું હતું કે આપણે જે આ માપ લીધું છે 6.5 ઇંચે રાખ્યું છે, અત્યારે 5.5નો શોલ્ડર લીધો છે અને આર્મોલ આપણે આટલો ડીપ ઉતારીએ છે ગોલાઈ. તો શું એ બધું કર્યા પછી આપણે જે આર્મોલ ગોલાઈનો કરવાનું છે 16 ઇંચ આવે છે કે નથી આવતો, તો એ તમને આખું મેં ડિટેલમાં બતાવી દીધું કે આટલું સિલાઈમાં જશે, અહીંયા આટલું સિલાઈમાં જશે, બરોબર માર્જિન. અને પછી આપણે જોવાનું છે કે તમે જોશો 8 દુ 16નો તમારું પ્રોપર આવી જશે. ખાલી આ તો એમ જ હું બતાવું છું, નહીં તો તમને બતાવીશ મેજર ટેપ સરખી આપણે મતલબ આવી રીતના વળે નહીં, એવી રીતના નહીં તો પૂરેપૂરું મતલબ 8 ઇંચનો આપણે આવી રીતના 8 દુ 16 ઇંચનો થઈ જ જાય, બરોબર ને. એટલે એ જ મેઇન ખાસિયત છે કટિંગ કરવાની સારી રીતે, એટલું ને એટલું સારી રીતે સીવવાની, તો જેથી કરીને તમે બ્લાઉઝમાં એકદમ પરફેક્ટ રીતે માસ્ટર થઈ જશો કટિંગમાં અને સીવવામાં. ખોટું બતાવીશ નહીં, મારા ગ્રાહકના જ પીસ હશે, જો ગ્રાહકનું જ માપ છે ને, ગ્રાહકનો જ પીસ છે. બ્લાઉઝ જે આ પડે એનો ઉપરનો ભાગ કટિંગ કરીને બતાવીશ. એટલે હું તો તમને કટિંગ ખોટું કરીને બતાવું ને, એનું કારણ છે કે પાછું મને સીવવું જ છે ને પાછળથી, એ ગ્રાહકનું તમને રોંગ કરીને બતાવું વિડીયોમાં, તો મારો તો પીસ મને સિલાઈ લેવી છે, પછી મારે મગજ મારી નહીં એનામાં. એટલે હશે મારું બધું હશે એકદમ પરફેક્ટ જ હશે. હવે આગળનો ભાગ બતાવીશ કે આગળના ભાગમાં કઈ જગ્યાએ ક્યાં માર્જિન રાખવાના આવશે, શું આવશે, એ બધું ડિટેલ વાઇઝ તમને બતાવું છું આ વિડીયોમાં. બન્યા રહેજો, આડાવડા ક્યાંય ન થાજો. એટલે વિડીયો ફૂલ જોવાનો આગ્રહ તમને એટલા માટે જ કરું છું, કારણ કે હું એકદમ ડિટેલથી તમને માહિતી આપું છું. ભલે મારા વિડીયો તમને અડધો કલાકના લાગશે, કારણ કે મને તો કટિંગ કરવામાં આ તો બધું તમને સમજાવું છું, એટલે મને કટિંગ કરતા કેટલી વાર લાગે, આ નિશાન કર્યું, આમ કરીને આપણે 10 થી 12 મિનિટમાં આખું બ્લાઉઝ કટિંગ કરી નાખું. જેટલો વિડીયો બનાવું એટલી વારમાં હું આખું અસ્તર બસ્તર ચોટાડી ગળું ચોટાડી કમ્પ્લીટ સીવવા બેસી જાઉં. પણ ડિટેલથી બતાવવાનો મતલબ એ જ છે કે જે પણ સબસ્ક્રાઈબર છે, જે મારા વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબર નથી પણ કરેલા, સબસ્ક્રાઈબર ઘણા જણાએ નથી કર્યા. એનું કારણ છે કે મેં અમારા યુટ્યુબ ચેનલ હોય એમાં આપણે જોતા હોય તો બધું બતાવે. જો તમે જોઈ શકશો કે 75%, ખાલી 25% માણસો એવા છે જે સબસ્ક્રાઈબર કરેલ છે, જેને નોટિફિકેશન બેલ ઓન કરેલ છે, અને ખબર પડે છે કે મેં વિડીયો નાખ્યો તો એ લોકો જોવે છે. બાકી તમે યાર 75% માણસો, ભલે એવું નથી જોવો, હું તો યુટ્યુબમાં તમે ખાલી જોઈને નીકળી જશો વિડીયો, તો જેને આપણે કોઈ પણનો વિડીયો જોઈને નીકળી જઈએ ને, તો સામેવાળાને તો જે અર્નિંગ થવાની હોય થઈ જ જાય. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, સારું એવું શીખવા મળશે. સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, એના કોઈ જાતના અમને કાંઈ પૈસા મળતા નથી, તમે સબસ્ક્રાઇબ કરો. પણ એવું થાય કે સબસ્ક્રાઇબ કરીને રાખો, જે માણસો જોવે તો વધારે સુધી પહોંચે બીજા માણસો સુધી, એવું હોય. તમે જોતા હોય, તમે સબસ્ક્રાઇબ કરો, તમે લાઇક કરો, તો મતલબ આગળ વિડીયો વધે અને બીજા સુધી પહોંચતો થાય, તો બીજા પણ શીખતા થાય એવું. એટલા માટે એની થિયરી એવી હોય છે યુટ્યુબની કે જેટલા સબસ્ક્રાઇબર વધારે હોય તો વિડીયો લાંબો થાય ને, લાંબો મતલબ બીજા સુધી પહોંચતો થાય. એના કાંઈ પૈસા ના મળે, સબસ્ક્રાઇબર કોઈ કરે એના કે લાઇક કરે એના, પણ એ જે યુટ્યુબર હોય એને હેલ્પ થાય કે જેટલા સબસ્ક્રાઇબર વધે, જેટલી લાઇકો વધે, કમેન્ટો આવે, તો એ પ્રમાણે વિડીયો આગળ જતો થાય, એનો બીજા માણસો સુધી પહોંચતો થાય. હવે સમજી લો કે આ આગળનો ભાગ છે. આટલું વધારાનું પાછળ રાખું છું, કારણ કે વચ્ચેથી આપણું ટક્સ કટિંગ થશે એટલે અહીંયા માર્જિન જોઈશે એટલા માટે. બરોબર, જેમ છે એમ જ તમારે ડ્રો કરી નાખવાનું છે. જેમ પાછળનો ભાગ છે ને, ઘણાને એવું થાય અહીંયા ટક્સનું 1 ઇંચ માર્જિન હોય છે, તો તમે અહીંયા કણ શું કામ વધારે પછી અહીંયા ટક્સ કાપો એટલું ને એટલું રાખો છો? કારણ કે જેટલો ટક્સ કાપો ને એટલું જ રાખું છું અહીંયા કણ. 2 ઇંચનો ટક્સ કાપીશ તો 2 ઇંચ રાખીશ, પછી આ 1 ઇંચ જે છે વધારાનું તમારો સમો નીકળશે. 1/2 ઇંચ આ બાજુ સિલાઈ આવશે, 1/2 ઇંચ આ બાજુ, એટલે 1 ઇંચ નીકળી જશે. તમે જ્યારે ફિટિંગ કરશો ત્યારે 4 ભાગ સરખા જ થશે. એનામાં કોઈ ડાઉટ ન કરજો
કે તમે કહો છો ઘણાને એવું હશે કે આ 1 ઇંચ તમે માર્જિન રાખ્યું તો આગળના ભાગમાં શું કામ રાખવાની જરૂર છે? કારણ કે હું જોજો હમણાં 2 ઇંચનું ટક્સ કાઢીશ તો 2 ઇંચ જ માર્જિન રાખીશ, 3 ઇંચ નહીં રાખું. 2 ઇંચ માર્જિન રાખીશ, 2 ઇંચને કાઢીશ. 2 ઇંચ કાઢી નાખ્યું છે તો પછી સિલાઈ અડધો ઇંચ જશે જ ને, અડધો સિલાઈ જશે તો 1 ઇંચ આ રાખ્યું છે આપણે પાછળના ભાગનું, તો અડધો સિલાઈ કીધા આગળનો ભાગ એના માપનો સેમ જ થઈ જશે. એટલે એ સેમ એનું કોઈ ડાઉટ ન રાખજો, હું કટિંગ કરું એમ જ કરજો. બીજી વસ્તુ એ કે તમે એમ કોઈ કહેતા હોય કે અડધો ઇંચ અહીંયાથી સિલાઈ શોલ્ડરમાંથી નીકળી જશે તો પછી આર્મહોલ તો 5.5 થઈ જશે તોય નહીં થાય. કારણ કે તમે જ્યારે અહીંયાથી સ્લીવ લગાવશો આવી રીતના અડધા ઇંચે આવી રીતના જ્યારે સ્લીવ લગાવશો અહીંયાથી આમ, તો એનો સેન્ટર ક્યાં, સ્લીવ તમારી ક્યાં લાગે? અહીંયા કણે આવી રીતના લાગીને તો હવે અહીંયાથી તમે આમ માપશો ને તો એ પછી 5.5 જ થયો હશે. અહીંયાથી અડધો ઇંચ નીકળી ગયો તો અડધો ઇંચ તમારી અહીંયા બાય લાગી ગઈ, તો આર્મહોલ તો આપણો રેડી જે 5.5 નો કરવાનો છે એટલો જ થશે. એટલે એ પણ માઇન્ડમાંથી કાઢી નાખજો કે અહીંયાથી તમારો 6.5 રાખ્યો, અડધો ઇંચ સિલાઈ જતી રહી તો 5.5 જ વધ્યો, નહીં વધે. જ્યારે તમે સ્લીવ લગાવી નાખશો તો સ્લીવ તમારી અહીંયા લાગશે તો તમારો સેન્ટર શેક અહીંયા આવી જશે, કારણ કે આટલો ભાગ જતો રહેશે ને અંદર આમ સિલાઈનો, તો અહીંયાથી અહીંયા તમે માપશો તો 5.5 જ રહેશે. એટલે એક એ કાઢી નાખજો માર્જિન મગજમાંથી કે આ અડધો ઇંચ નીકળે છે તો અહીંયા કણ કેમ નથી વધારતા, તો એ એક કદાચ કોઈને હોય મિથ તો એ કાઢી નાખજો. અહીંયાથી જે હું 2 ઇંચ માર્જિન ટક્સ જેટલો કાઢું છું એટલું જ માર્જિન રાખું છું, કારણ કે એ એનો વચ્ચે સેટ કરવા માટે. બાકી તો અડધો ઇંચ આ બાજુથી સિલાઈ જશે, અડધો ઇંચ આ બાજુથી સિલાઈ જશે પ્રિન્સેસ ભાગ કટિંગ, તો એ 1 ઇંચ જે જશે સિલાઈમાં તો એ પાછળનું જે ટક્સ છે ને એનું માર્જિન નીકળી જશે અંદરથી. એટલે એ જે હું રાખું છું ને તો એમાં ડાઉટ હોય ઘણાને થાય તમે આ પાછળ 1 ઇંચ રાખ્યું છે તો અહીંયા કણ વધારે નહીં થાય, મોટું તો નહીં થાય, કારણ કે આ 1 ઇંચ જે છે પાછળના ભાગનું ટક્સનું તો આગળના ભાગમાં વધશે કે નહીં? ઉપર તો કાંઈ છે નહીં, ઉપર તો જે છે એ જ આવશે. અહીંયા 1 ઇંચ વધારશો તો 1 ઇંચ અહીંયાથી આપણું કટિંગ થઈ જશે. નીચે 2 ઇંચ છે તો 2 ઇંચ અહીંયા સેટ થઈ જશે, અને અડધો જે ઇંચ વધે છે એ તમારું આ જે ટક્સનું માર્જિન છે પાછળના ભાગનું એટલું. જ્યારે તમે 4 ભાગ ફિટિંગ કરતા હશો ત્યારે સરખા જ આવશે. એટલે હું જે રાખું છું ભલે કહેતો નથી, આજે ડિટેલથી તમને કહી દઉં કે આવી રીતના હોય છે. એટલા માટે ઘણાને કદાચ માઇન્ડમાં એવું થતું હોય કે આનું માર્જિન ક્યાં ગયું, પછી આનું માર્જિન ક્યાં ગયું, તો આ વિડીયો તમે આખો જોશો તમને એ બધું સમજાઈ જશે કે માર્જિન ગયું તો ક્યાં ગયું, સમજ્યા ને? એટલે બધું ડિટેલ વાઇઝ હોય, પ્રોપર હશે, પરફેક્ટ હશે, કોઈ જાતનો કોઈ ડાઉટ ન રાખજો. ક્લિયર કટ હશે, મારા ગ્રાહકના પીસ હશે તો રોંગ નહીં હોય, એ 100% તમને ગેરંટી આપું છું. જો જેમ હતું એમને મેં નિશાનને બધું કરી નાખ્યું છે, હવે આપણે એને ડ્રો કરી નાખશું. બરોબર? ઘણાને એવું થતું હતું, આવતી હતી કમેન્ટો વચમાં, તો મને એમ હતું કે વિડીયો બનાવીશ, પણ આજે આમાં બધું ક્લિયર કરી નાખું કે માર્જિન ગયું તો ક્યાં ગયું, તો આમાં ગયું. ઓકે, તો કોઈ ડાઉટ ના રાખજો, બિંદાસ હું કટિંગ કરું છું એ થિયરીથી કટિંગ કરજો, ક્યાંય તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. હા, બાકી તમારું સીવવામાં થોડા ઘણું થતું હોય એ વસ્તુ અલગ છે. જો હવે આગળનો ભાગ, આગળના ભાગમાં પહેલા તો તમારે અહીંયા આઈ હુકનું માર્જિન એડ કરી લેવાનું છે. આઈ હુકની પટ્ટી લાગશે એનું. બરોબર? જે શોલ્ડરની લાઈન છે એનાથી અડધો ઇંચ તમારે અંદર લાઈ, ખુલ્લા ગળામાં અડધો ઇંચ, પેક કરવું હોય તો 1 ઇંચ આમ લેવાની, ખુલ્લું કરવું હોય તો અડધો ઇંચ. બરોબર? અડધો ઇંચ લાઈન અંદર લેવાની અંદરની ગોલાઈ માટે. બરોબર? હવે એનો એપેક્સ પોઈન્ટ છે 10.5 ઇંચે, એટલે આપણે 11 માર્જિન કરશું, માર્ક કરશું, કેમ કે અડધો ઇંચ ઉપર આપણું સિલાઈમાં જતું રહેશે. એટલે 10.5 હતો એટલે 11 નિશાન કર્યું છે, કારણ કે અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે પછી આપણું 10.5 જ એપેક્સ પોઈન્ટ આવી જશે. જે શોલ્ડરથી કરીને આપણે છાતીનો ભાગ હોય એ મેં તમને મેજરમેન્ટમાં આખું બતાવેલું છે. બરોબર? 11 ઇંચ લાઈન આવી ગઈ, ત્યાં તમારે આવી રીતના આડી લાઈન દોરી નાખવાની છે. ટક્સ તમારે અહીંયા સુધી જ લેવાનું છે. ટક્સ આટલો જ લેવાનો છે. બરોબર? હવે એપેક્સ થી એપેક્સ નું મતલબ જે છાતીના ભાગનો જે ગેપ છે આવી રીતના અહીંયાથી કરીને મતલબ આવી રીતના હોય ને, એ મેં તમને આખો મેજરમેન્ટ લીધેલ જે મારો વિડીયો છે ને એમાં તમે જોઈ શકશો કેવી રીતના તમારે માપ લેવાનું. તો 8 ઇંચનું છે તો 4 દુ 8 ઇંચ રાખી દેશું આપણે, કારણ કે અહીંયા સિલાઈનો 4 એટલે અહીંયાથી તમારે માપવાનું છે. આ તો આ હુકની પટ્ટી નીકળી જશે, 4 દુનું 8 ઇંચનું, 4 ઇંચ આપણું એ આવી ગયું એપેક્સ પોઈન્ટનું. બરોબર? ત્યાંથી તમારે સીધી લાઈન દોરી નાખવાની છે અહીંયા સુધી, આવી રીતના સીધી લાઈન વચ્ચેની. આ એપેક્સ પોઈન્ટ થયો. આ પહોળાઈ જે રાખી એપેક્સ ટુ એપેક્સ ની બધાને અલગ હશે, 6 હશે, 7 આવશે, 7.5, 8, 9 ઇંચ સુધી આવશે. ઘણું એટલું બહુ શરીર હશે તો કદાચ 10 ઇંચે જતો હોય એપેક્સ પોઈન્ટ, બાકી 8.5, 8, 9, 7.5 એવી રીતના જ આવશે વધારે પડતા. તમારી પાસે કોઈ સાઈઝ બનાવી હોય તો તમે બિંદાસ 4 ઇંચે રાખી દેજો, આવી રીતના આવી જશે માલ. બરોબર? હવે જો ફરક કેટલો હતો, 31 ની કમર હતી, 35 ઇંચની છાતી છે, 4 ઇંચનો ફરક છે, તો 2 દુ 4 ઇંચનું, એટલે એક કટોરીમાંથી 2 ઇંચ નીકળશે, એક પ્રિન્સેસ ભાગમાંથી બીજા ભાગમાં 2 નીકળશે, 4 ઇંચ આપણો કમરનો ભાગ નીકળી ગયો. બરોબર ને? 2 ઇંચ, 2 ને 2 4, એક ભાગમાંથી 2, બીજા ભાગમાંથી 2, એટલે 4 ઇંચ નીકળી ગયું. કમર કેટલી મોટી છે છાતી એની 35 ઇંચની, 4 ઇંચ મોટી છે, તો આપણે ટક્સ પણ એટલો લેવાનો. 6 ઇંચ મોટી હોય તો તમારે 3 નો લેવાનો, સોરી હા 3 નો થશે, 1.5 દુ 3 નો. તો એવી રીતના તમે કરી શકશો. અને આ 2 દુ 4 હું કાઢું છું તો 4 ઇંચનું જે તમારું માર્જિન નીકળશે એ તમારું શું કહેવાય આગળ પાછળના ભાગનું નીકળી જશે. કારણ કે ટક્સ તમારે જેમ હશે એવું નથી, આવડો મોટો પણ ટક્સ લેવો પડે, કારણ કે બ્રેસ્ટનો ભાગ કોઈનો મોટો હોય તો તમારે ટક્સ મોટો લેવો પડે. એના માટે તમે થઈ ગયું છે.
હવે કરીશ. હવે કરતો થોડી વાર રહીને કરવા. અડધી કલાક. હા બાય. નમસ્તે. તો આવી રીતે ટક્સ ઘણા મારા એવા માપ આવ્યા છે કે મને એમાં લગભગ મોસ્ટલી આવા જ આવશે 2 કે 2.5 ઇંચના ફરક વાળા. મેં 3.5 ઇંચ સુધીનો લીધો છે, કારણ કે સમજી લો કે એનો નીચેનો ભાગ એવી રીતના હતું કે મતલબ 41 નો હતો કમર, હેવી બોડી હતું, અને ઉપર ચેસ્ટનો ભાગ 48 ઇંચનો હતો. સમજી શકો ને કેટલો ડિફરન્સ થયો? 41 ને 48, 7 ઇંચનો ફરક થયો. તો મેં આવડો મોટો પણ ટક્સ લઈને મેં એને ડ્રો કરેલ છે. 3.5 ઇંચના ટક્સનું મેં આવી રીતના માર્જિન વધારાનું કાઢેલ, જેમ કે આ સીધો ભાગ હોય, અને આવી રીતના પ્રિન્સેસ કટમાં 3.5 ઇંચ આપણે માર્જિન કાઢેલું છે. કેમ? કારણ કે 41 ની જ કમર છે ને 48 ઇંચની બ્રેસ્ટનો ભાગ છે, તો કારણ કે એના માટે થઈને પછી બ્રેસ્ટનો ભાગ પણ એવી રીતના જ આખો ફૂલેલો બનવો જોઈએ. તો એવું નથી, ડિફરન્સ તો આવશે જ તમારા કોઈના, એટલે નોર્મલ 4-5 ઇંચ જેવો તો હશે જ, 3, 3.5, 4, 5 ઇંચ જેવો તો તમારે 2.5 નો તો આવતો હશે. પણ ઘણી વાર એવું આવશે કે તમને આવડો મોટો પણ કરવો પડશે, અને ઘણી વાર એવું થાય છે કે આટલો મોટો ડિફરન્સ હોય છે ને તો ઘણાને ફિટિંગ પણ નથી આવતું, કેમ કે ટક્સનો માપ તમે પ્રોપર રીતે કાઢતા નથી એટલા માટે. તો પછી એ ગ્રાહક શું કરે છે, 4 ટક્સ વાળું સીવડાવી નાખે, કારણ કે 4 ટક્સ વાળું હોય તો 4 ટક્સ આવે તો એકદમ આમ આગળનો ભાગ વ્યવસ્થિત થઈ જાય. એટલા માટે થઈને હેવી બોડી વાળા જોજો તમે એમ જ કહેતા હશે કે 4 ટક્સ વાળું બેલ્ટ વાળું કરી દો અમને, કારણ કે એમનો એ ભાગ આખો મોટો થઈ જાય એટલે ફિટિંગ સારું આવી જાય. એ ઘણા એવું અવોઇડ કરતો હોય પ્રિન્સેસ કટ પહેરવાનું, કારણ કે ટક્સ આટલો જ લેતા હોય તમે, તો હવે આવડી મોટી બ્રેસ્ટના ભાગમાં આટલો ટક્સમાં કેવી રીતના એડજસ્ટ થાય? ના થાય. એટલા માટે તેને ઘણી વાર ગ્રાહક એ પ્રિપેર નથી કરતા કે આવી રીતના અમે પ્રિન્સેસ પહેરીએ 4 ટક્સ વાળું પહેરતા હોય, અથવા મોટી કટોરી, ડબલ કટોરી જે આવે ને, અમેરિકન કટોરી કહેવાય, બોમ્બે કટોરી, એ રીતના પહેરતા હોય છે, કારણ કે એનાથી બ્રેસ્ટનો ભાગ વધારે, મતલબ એ કટોરી મોટી થાય એટલા માટે ફિટિંગ આવી જાય. તો અલગ અલગ હોય બધું. અત્યારે આપણે 2 ઇંચનો ડિફરન્સ છે, તો 2 ઇંચ જ મેં તમને નિશાન કરી દીધું છે. જેટલું 2 ઇંચ અહીંયા કાઢ્યું છે એટલું 2 એડ કરીશ અહીંયા કણે, કારણ કે આ વચ્ચેનો ભાગ, બાકીના જે સિલાઈમાં જશે એ તમારું જે પાછળના ભાગમાં ટક્સનું છે ને એ અહીંયાથી તમારું સિલાઈમાં નીકળી જશે. ઓકે, આખું ડિટેલ વાઇઝ સમજાવ્યું છે. આગળની ગોલાઈ ઓકે, 1/2 ઇંચ અંદર રાખવાનું છે. આગળની ગોલાઈ 1/2 ઇંચ જ ઉતારવાનું છે અંદર, ખુલ્લું ગળું છે એટલા માટે, કારણ કે આટલું આપણે પછી ગળાનો ભાગ જોઈએ એટલા માટે. બરોબર, આ થઈ ગયું. હવે અહીંયાથી તમારે જે આ ચોકડી છે વળી ત્યાં આગળ એને મેચ કરી લેવાનું છે આવી રીતના. આ થઈ ગયું. અહીંયાથી ઉપરનો શેપ એવી રીતના થઈ ગયો, નીચેનો શેપ તમારે આ જે 2 ઇંચ આવે છે ત્યાં આગળ આપણે એને મેચ કરી લેવાનું છે, કારણ કે આ નીચેનો આપણે કેમ બેલ્ટ વાળું બ્લાઉઝ હોય તો અહીંયાથી એકદમ ફિટિંગ આવે ઉપરના ભાગમાં, તો આટલો જે આપણો સીધો ભાગ જે નીકળે ને અહીંયાથી આટલો, તો એ આપણું એકદમ પ્રિન્સેસ કટમાં ફિટિંગ આવી જાય ને, અહીંયાથી આખો બ્રેસ્ટનો ભાગ અંદર વ્યવસ્થિત રીતે આવી જાય. એટલે અહીંયાથી આમ સીધું, અહીંયાથી આવી રીતના આમ ગોલાઈમાં આટલું થઈ ગયું. પછી અહીંયાથી વળી એક તમારે બીજું નિશાન કરવાનું છે, 1/2 ઇંચે વધારાનું કાઢી નાખવાનું છે. તો આવી રીતે 1/2 ઇંચ નીકળી ગયું, એટલે 1 ઇંચ અહીંયા માર્જિન આવશે. આ 2 ઇંચ અહીંયા લીધું છે, 2 ઇંચનું અહીંયા માર્જિન આવશે. બરોબર, તેને આપણે આવી રીતના ક્રોસમાં લાઈન દોરી નાખવાની. એ થઈ ગયું. અહીંયા તમે 1 ઇંચનો ટક્સ લીધો હતો તો 1 ઇંચ નીચે એડ કરી નાખવાનું, કારણ કે આ ટક્સ આવશે, ટક્સ લઈ લેશો તો આગળનો ભાગ નાનો થાય ને, આપણે આ પાછળ જેટલો જ રાખ્યો એટલા માટે 1 ઇંચ અહીંયા નીકળી ગયું, 1 ઇંચ અહીંયા વધારી દીધું. એને તમે અહીંયા પાછળ આપણે કાંઈ વધારતા નથી, એને વળી પાછી આવી રીતના ક્રોસમાં લાઈન દોરી, આ 1 ઇંચ જશે એટલે 1 ઇંચ અહીંયા તમારું આવી જશે. બરોબર, આગળનું થયું. આગળના ગળાનું એનું ડીપ છે 7 ઇંચનું, તો ક્રોસમાં 7 ઇંચ શોલ્ડરથી કરીને અહીંયા આવી રીતના. બરોબર, એ પણ પૂરેપૂરું રાખવાનું. તમને એમ થાય કે અહીંયા સિલાઈમાં જશે તો અહીંયા તમે પટ્ટી લગાવશો તો સિલાઈમાં જશે, એટલે જેટલું હશે એટલું એટલું ગળું તમારું આવી જશે. બરોબર, માર્જિન જ્યાં જ્યાં રાખવાના છે હું કહીશ, નહીં રાખવાની એ નહીં કહું. એનું કારણ છે કે અહીંયા તમે 7 કરશો, અહીંયા સિલાઈમાં જશે, તો સામે નીચે અહીંયા પટ્ટી બનાવશો તમે આગળના ગળાની, તો એનામાં સિલાઈમાં જશે. ઓકે, સમજાઈ ગયું હશે તમને? અહીંયા હું ખાલી 1/2 ઇંચ જ બ્રોડ રાખું છું, જેમ નીચે 1 ઇંચ રાખું છું તો અહીંયા ખાલી 1/2 ઇંચ રાખું. 2.5 ઇંચનું ગળું હોય તો અહીંયા કને હું ખાલી નીચે નોર્મલ આવી રીતના તમારે વળી ક્રોસમાં સિલાઈ કરી અને ગોલાઈ આપી દેવાની વ્યવસ્થિત. એટલે તમે જોશો નીચેથી એકદમ વ્યવસ્થિત બ્રોડ ગળું અને ઉપરથી ફિટિંગ વાળું ગળું થઈ જશે તૈયાર. આવી રીતના ખુલતું ગળું એકદમ મસ્ત. તો આગળનો ભાગ આખો પ્રોપર કટિંગ થઈ ગયો છે, બધું સમજાવી દીધું છે. પહેલા અહીંયાથી માર્જિન લેવાનું તમારે, આ હુકની પટ્ટીનું 1/2 ઇંચ અંદર લેવાનું, 1/2 ઇંચ ગોલાઈ દેવાની. જેટલો એપેક્સ પોઈન્ટ આવતો હોય એમાં 1/2 ઇંચ વધારે ઉમેરવાનું, કારણ કે અહીંયાથી સિલાઈ નીકળી જશે. એપેક્સ ટુ એપેક્સ કેટલો પહોળાઈમાં આવે પ્રિન્સેસનો શેપ એ જોઈ લેવાનું. રેગ્યુલર તમે આ સાઇઝ કરતા હશો તો 4 જેટલો ચાલશે. બરોબર, જેટલો ડિફરન્ટ આવતો એટલો ટક્સનો કાઢી નાખવાનો. બરોબર, એટલું ને એટલું માર્જિન અહીંયા એડ કરી નાખવાનું. અહીંયાથી 1/2 ઇંચ કાઢી નાખવાનું ગોલાઈ દે, 1 ઇંચ અહીંયા એડ કરી નાખવાનું. 1 ઇંચ ટક્સનું જશે તો 1 ઇંચ ટક્સનું એડ કરી નાખવાનું. આ બધું માર્જિન હતું તમને ક્યાં ક્યાં કઈ જગ્યાએ એડ કરવાનું, અને જે બાકી તો આવતું હશે સેમ જ આવશે. ગળું જેટલું તમે 6, 7, 8 નું જેટલું રાખવું એટલું ક્રોસમાં માપી અને એનો શેપ આપી દેવાનો. બરોબર, તો આ હતું તમારું પ્રિન્સેસ કટનું આગળનો ભાગનું ડ્રોઈંગ અને આ એનું કટિંગ પ્રોપર.
અહીંયા સમજી લો કે આવી રીતના આપણું ટક્સ આવે, મતલબ આ યાદ રહે એટલા માટે આવી રીતના ક્રોસ લેવાનું, એટલે જરાક તમને ખબર પડે ટક્સ. પછી છેકો મારી લેવાનો. ગળું નીચેથી આવી રીતના મેં તમને કીધું તો 1/2 ઇંચ બ્રોડ રાખશો એટલે વ્યવસ્થિત એકદમ ખુલતું થશે. આ થઈ ગયું. હવે મતલબ આવી રીતના આમ કરી આમ યાદ રહે એટલા માટે, બરોબર. જેમ છે એમ જ એક્ઝેક્ટ જે પણ આપણે નિશાન કર્યા છે એના હિસાબે કટિંગ કરી નાખવાનું, પ્રોપર પરફેક્ટ રીતે. જો પેલું તો સીધું આપણે જે પેલી લાઈન દોરી હોય એ કાપી નાખવાનું, જે આપણે શરૂઆતમાં કરી હતી, બરોબર. અને બીજું આપણે જે વધારાનું માર્જિન રાખ્યું છે એને કાઢી નાખવાનું. આ થઈ ગયું આપણું પરફેક્ટ. હવે અહીંયાથી આપણે જ્યારે સેન્ટર આવી રીતના મળી જશે, અહીંયાથી આવી રીતના પછી તમે જોશો કે એનો એકદમ ભાગ આખો આમ ઊંચો થયેલો દેખાશે. આ જે 2 ઇંચનું નિશાન હોય, નિશાન કરી અને નીચે પણ ચોકથી નિશાન કરી નાખવાનું, એટલે આપણે ખબર પડે કે આટલા સુધી આપણે લેવાનું છે, બરોબર. હવે એનું સ્લીવનું કટિંગ તમને બતાવી દઉં. આ 2 બ્લાઉઝ છે ગ્રીન કલરના, એટલા માટે અસ્તર વધારે છે. આવી રીતના ડબલ થઈ ગયું. હારી પેલું તો આ કોર વાળો ભાગ હોય એ કાઢી નાખવાનું. આવતો હોય તો ઠીક છે, ના આવતો ઠીક છે. 1/2 ઇંચ પેલું તો માર્જિન આપણે જે સિલાઈમાં વારશું એના માટે, બરોબર. 10.5 ઇંચની સ્લીવ લાંબી છે તો 10.5 1 ઇંચ અને 1/2 ઇંચ બીજું, કારણ કે 1/2 ઇંચ અહીંયા તો આપણું માર્જિન આપણે લઈ લીધું વાળવાનું. ઉપર પણ સ્લીવમાં જશે જ્યારે શોલ્ડરમાં આપણે ફિટિંગ કરશું એનું, બરોબર. 3 ઇંચ નીચે ઉતારવાનું છે, જે મેઇન માપ છે એનાથી આટલું સિલાઈમાં જશે. અહીંયાથી 3 ઇંચ ઉતારવાનું છે 36 સાઈઝ સુધી તમારે, આવી રીતના. ઓકે, 3 ઇંચનું ઉતરી ગયું. ટોટલ 3.5 નું થશે ઉપરથી, અહીંયાથી 3 ઇંચ થશે, બરોબર. હવે આપણો શોલ્ડર જો બાયનું માપ તમારે કેવી રીતના કાઢવાનું, 2 રીત છે, એ તમને બતાવીશ. આપણો આર્મોલ કેટલો હતો, 8 દુ 16 નો, તો જેટલો આર્મોલ હોય ને એનાથી 1/2 ઇંચ વધારે રાખવાનું. આ વધારે રાખી અને 2 ઇંચ આપણે માર્જિન રાખીએ છીએ ને ફિટિંગનું, એ કાઢી લેવાનું. જેટલો આર્મોલ તમે ગોલાઈમાં માપ્યો હોય એટલો આર્મોલ રાખી પૂરેપૂરો એનાથી 1/2 ઇંચ વધારે રાખવાનું અને 2 ઇંચ આપણે કાઢી લેવાનું, જે આપણે સાઈડનું ફિટિંગનું હોય છે. નીચે જેટલી મોરી હોય એટલું રાખીને 2 ઇંચ માર્જિન, જેમ કે 11 ની છે મોરી બોટમ, તો 5.5 અને 2 ઇંચ માર્જિન. આ તમારે આવી રીતના લાઈન દોરી લેવાની. આ પાછળના ભાગનું થઈ ગયું. આવી રીતના ડ્રો કરશો આ પાછળના ભાગનું, અને જરાક આવી રીતના ફરમો આવી રીતના પાછળ લઈ તમારે અને આગળના ભાગની ગોલાઈ દઈ દેવાની. અહીંયાથી આટલું સરખું આવવું જોઈએ, બાકી આગળ અહીંયાથી ગોલાઈ આવી જશે, બરોબર. અહીંયાથી ભાગ ભેગા રહેવા જોઈએ, અહીંયાથી તમારી ગોલાઈ આવી જાય. હવે જે આપણે આ ગોલાઈ દીધી છે એ આપણે પાછળના ભાગને માપ કરીને જોઈ લેવાની કે પૂરેપૂરી છે કે નહીં. આવી રીતના જે પાછળનો ભાગ છે એને તમારે માપીને જોઈ લેવાનું, આવી રીતના કે પૂરેપૂરું થાય છે કે નહીં. આટલું સિલાઈમાં નીકળી જશે તમારું. પછી આ જે લાઈન છે એને ટચ કરીને આમ જવાનું તમારે કે પૂરેપૂરી આવે છે કે નહીં. જો આ ફિટિંગનું માપ છે, તમને બતાવી દઉં. આ ફિટિંગ જો કટિંગ મેં તમને બતાવ્યું ને આવી રીતના, કે જે આપણો આર્મોલ કેટલો હતો 16 ઇંચનો હતો, બરોબર. તો 16 થી 1/2 ઇંચ મેં તમને કીધું તો વધારે રાખજો. આવી રીતના ટોટલ આખે આખું જેટલું હોય એનાથી 1/2 ઇંચ વધારે રાખી દેવાનું. 2 ઇંચ આપણું જે સાઈડનું માર્જિન હોય, આ જે સાઈડનું દબાવીએ ને, કારણ કે બાયમાં પણ જાય સીધું એ દબાઈ ગયું. પછી મેં તમને કીધું આવી રીતના ડ્રો કરી નાખવાનું તમારે પરફેક્ટ, આગળની પાછળની ગોળાઈ અને થોડું પાછળ લઈ અને આગળની ગોળાઈ. તો તમારે પછી આવી રીતના જે આપણો જે પાછળનો ભાગ છે એને તમારે લઈ, જેમ કે આ શોલ્ડરમાં જશે આટલું આપણું ફિટિંગમાં જશે. તો હવે આ ફિટિંગનું માપ છે આપણે ટચ કરવાનું કે પૂરેપૂરું થાય છે કે નહીં. તો આવી રીતના તમે માપશો તો જો અહીંયાથી 1/2 ઇંચ પહેલાં તો મેં કાઢી નાખ્યું. આ જે આપણો ઉપરનો જોઈન્ટ આવશે. હવે જે આ લાઈનને આપણે અત્યારે દોરી છે એને તમારે ટચ કરતું જવાનું કે પૂરેપૂરું ફિટિંગ સુધી માપ આપણું આવે છે કે નહીં. આવી રીતના જે આપણે કટિંગ કરેલ છે એને આમ ટચ કરતું જવાનું કે પૂરેપૂરું આવે છે કે નહીં. તો તમે જોશો એકદમ એટલે એકદમ પૂરેપૂરું અત્યારે છે. અહીંયાથી આપણું ફિટિંગ થઈ જશે આવી રીતના. આ વધારાનું માર્જિન છે અને આ જે ગોલાઈ આપણે અત્યારે આપી છે એ પૂરેપૂરી મતલબ એકદમ પરફેક્ટ આપણું આવી ગયેલું છે. આવી રીતના અહીંયાથી આટલું ગયું. પછી અમે તમે ટચ કરતા જાઓ આવી રીતના, ક્યાંય પણ ખેંચ કર્યા વગર, તો તમે જોશો પૂરેપૂરું તમારું માપ આવી જશે એકદમ પરફેક્ટ. છતાં પણ તમારે એવી રીતના થાય તો તમારે બીજું શું કરવાનું, આટલું ભલે પૂરેપૂરું હોય તો પણ તમારે અહીંયાથી તો પૂરું જ રાખવાનું. આવી રીતના
અહીંયાથી આવી રીતના અડધો ઇંચ વધારે રાખવાનો શરૂઆતના ટાઈમમાં. કેમ કે તમારાથી કદાચ ફ્રી હાથે સ્લીવ ન લાગતી હોય, કદાચ ખેંચકાટ થતી હોય તો સ્લીવ તમારી ઘટવી ન જોઈએ. વધશે તો તમે આટલો ખૂણો કાપી નાખશો ચાલશે, ઘટાડજો નહીં. ઘટશે તો તમને નહીં મજા આવે. પછી તમે ખેંચીને લગાવશો તો એ પછી ઊભું થઈ જશે, એટલે એની સેટિંગ થાય. પરફેક્ટ રાખીને તમને એવું લાગતું ને કે ડાઉટફુલ છે તો અડધો ઇંચ તમે વધારે નાખજો. અહીંયાથી નહીં, ઉપરથી ખાલી આવી રીતના ક્રોસમાં. પછી જ્યારે તમે સ્લીવ લગાવી નાખો તમને એમ થાય કે અડધો ઇંચ વધ્યું છે તો કાપી નાખજો. તમારું સ્લીવનો ફિટિંગ બગડશે નહીં. સેન્ટર પણ લાગી જશે તમારો પ્રોપર, અને તમારું અહીંયાથી વધે તો તમારે કાપી નાખવાનું. નહીંતર તમારે કદાચ જરાક મિસ્ટેક થઈ જશે લગાવવામાં, ખેંચાઈ ગયું હશે તો ફિટિંગ આવી જશે પૂરેપૂરી. બરોબર. તો હવે આપણે એનું કટિંગ કરી નાખીએ. આ એકદમ પરફેક્ટ પ્રોપર ફોર્મ્યુલા છે કટિંગ કરવાનો. માપ કેવી રીતના લેવાનું એકદમ ડિટેલથી બતાવી છે. આટલું ડિટેલથી તો આખા યુટ્યુબમાં તમને કોઈ નહીં શીખડાવે જેટલું હું તમને એકદમ બારીકીથી કહું છું. પણ વિડીયો આખા જોતા જાઓ, બીજું તો ઠીક છે. હવે જે એનો મેઇન ભાગ છે એના ઉપર રાખી તમને ગોઠવી અને બતાવી દઉં કે એનું કટિંગ કેવી રીતના કરવાનું, ગોઠવીને વ્યવસ્થિત કયો ભાગ કેવી રીતના ગોઠવવાનો. જો આ સ્લીવ છે. સ્લીવ તો ભલે એનામાં વર્ક કરેલું છે 3/4 સ્લીવનું, પોણી બાયનું, પણ આપણે એલ્બો કરવાની હતી એટલે ઉપરનું કાઢી નાખશું, નીચેનું જે આવે છે રાખશું પ્રોપર છે એટલું. નીચેથી પૂરેપૂરું રાખી પરફેક્ટ. નીચેની બોર્ડર એકદમ સરખી પ્રોપર રાખી વ્યવસ્થિત. એના ઉપર આપણે સ્લીવ મૂકી અને એનું કટિંગ કરી લેશું. આવા કટિંગ કરો તો ધ્યાન રાખવાનું કે બધું ભાગ આપણા સરખા આવવા જોઈએ. જો આટલું હું નીચે રાખું છું કારણ કે આટલું સિલાઈમાં જશે એટલા માટે. બાકી થોડું મોટું રાખીને કટિંગ કરી લેશું. આવી રીતના બાયનું કટિંગ થઈ ગયું. બરોબર. હવે જોઈ લેવાનું તમારા જે બ્લાઉઝનો પીસ હોય પ્લેન કેવું હોય તો ઠીક છે, ન હોય ને આ ટાઈપના હોય તો પછી એને કેવી રીતના કરવાનું. આ ટાઈપના એટલે મતલબ આની ડિઝાઇન તમે જોશો તો સીધી છે, મતલબ આ જે બુટી કરેલ છે ને ના બંને સાઈડ છે, વાંધો નથી આવ્યો. જો એક લાઈન આમ જાય છે, એક લાઈન આમ જાય છે, એટલે મતલબ આપણે પીસ આડાવાળા પણ રાખી શકશું. એવું નથી કે એક જ સાઈડ રાખવાના છે. મને એમ હતું કે સીધી બુટી છે પણ બંને સાઈડ છે. જ્યાં ટીકીનો વર્ક છે ને એક આ લાઈન કરેલ છે, એક આમ જાય છે, એટલે આપણે બંને સાઈડ પીસ મૂકી શકશું. એક જ સાઈડ હોય તો તમારે એક જ સાઈડ મૂકવાના ડિઝાઇનવાળા પીસ બને ત્યાં સુધી. જેમ કે આવી રીતના હોય તો બને ત્યાં સુધી તમારે સીધા પીસ મૂકી દેવાના બધા આવી રીતના. આમ બને ત્યાં સુધી જ્યાં સુધી નીકળતા હોય ત્યાં સુધી એડજસ્ટ કરીને આવી રીતના, જેમ કે આ ભાગ આવી રીતના ના નીકળતો આવી રીતના કરીને, કે કોઈ પણ રીતે સીધી પ્રિન્ટ હોય તો તમારે એવી રીતના મૂકી દેવાના. અને આવી રીતના પ્રિન્ટ હશે બંને સાઈડની તો તમારે પાછળનો ભાગ જ્યાં ગળીવાળો હોય એ બાજુ મૂકી દેવાનો. બીજો ભાગ આપણો અહીંયાથી જ આવશે, પ્રિન્સેસનો આગળનો ભાગ, અને પ્રિન્સેસનો સાઈડનો ભાગ આપણો અહીંયાથી આમ નથી નીકળતો. અહીંયાથી અહીંયા જોઈ લેશું આપણું નીકળે છે કે કેમ. તો અહીંયાથી પણ નથી નીકળતો, તો હવે વળી એનો આપણે એડજસ્ટ બદલાવશું, જોઈ લેશું કેવી રીતના થાય છે, ક્યાંથી નીકળે છે, ક્યાંથી નથી નીકળતો. બધા ટ્રાય કરી લેવાના. બરોબર. આમ ના નીકળતો હોય તો આમ રાખી લેવાનું, કારણ કે બધી બાજુની ઓલ ઓવર પ્રિન્ટ છે એટલા માટે ક્યાંક ને ક્યાંક તો નીકળી જશે. તો આપણો આ ભાગ અહીંયાથી નીકળી જશે. બરોબર. અહીંયા વર્ક નથી આવતું, અહીંયા નથી આવતું, આવી રીતના. એટલે એડજસ્ટ કરી લેવાનું તમારે ક્યાંથી કયો ભાગ તમારો નીકળે છે. બરોબર. કટિંગ મોટું જોઈએ ઉપરના ભાગ, મેઇન ભાગનું. પછી તો હું ચોંટાડ્યા પછી એને વ્યવસ્થિત કટિંગ કરી નાખું છું. તો આપણો 35ની સાઈડનો પરફેક્ટ એકદમ ડિટેલ વાળો મેં તમને વિડીયો બનાવીને
બતાવ્યો છે એકદમ, એટલે એકદમ બારીકીથી ડિટેલથી બધું બતાવ્યું છે. આર્મોલ કેટલામાં આવે શું આવે. તો વિડીયો આખો જોયો હોય એને તો લગભગ ઘણી ખરી ખબર પડી ગઈ હશે. ન જોયો હોય સ્કીપ કરીને તો પણ ફૂલ જોજો વિડીયો, જેથી કરીને તમારી કોઈ પણ જે મેં માહિતી આપી છે તમારાથી મિસ ન થાય. વિડીયો ફૂલ જોવા બદલ ધન્યવાદ મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નવું શીખવા મળશે.